શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. તમારે ત્યાં જળજણીની એકાદશી છે, અમારા અહીંયા બારસ છે. પરમ પૂજ્ય મહંત મહારાજે હિંમતનગરમાં ગઈકાલે પૂજા દરમિયાન જળજણીનો ઉત્સવ ખૂબ વ્યવસ્થિત રીતે ઉજવેલો. આપણે બધાએ ઓનલાઈન દર્શન કરેલા. શ્રીજી મહારાજના વખતથી આપણા સંપ્રદાયમાં આ ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવાય છે. પ્રમુખ મહારાજ પણ દર વખતે આ ઉત્સવ સારંગપુરમાં એ ઉજવતા. ઉતાવળી નદી અને હવે તો ડેમ બંધાયો છે, ત્યાં એ ડેમની અંદર જ વચ્ચે સિંહાસનમાં રાખતા. એ ઉત્સવની સ્મૃતિ સાથે પ્રાચીન પરંપરા પ્રમાણે ભગવાન આજે એકાદશી એટલે પાર્શ્વ પરિવર્તન એકાદશી, દેવપુરી એકાદશી, ભગવાન વિષ્ણુ એ બલિરાજાને ત્યાં જાય છે અને એ આરામમાં પણ આજે પડખું ફરે એટલે કે જીવનનું પરિવર્તનનો દિવસ છે. ગોપીઓ અને શ્રી કૃષ્ણ ભગવાન આજે નૌકા વિહાર કરેલો, તે નિમિત્તે ઠાકોરજીને જળ ઝીલવવામાં આવે છે. તો એ પવિત્ર એકાદશી જે શાસ્ત્રીજી મહારાજે હરિભક્તને પણ 5 નિર્જળા ઉપવાસ કરવાનું કહેલું, એમાંનો આ એક ઉપવાસ છે. આપણા ગુણાતી ગુરુએ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે આ 5 ઉપવાસ નિર્જળા કરવા માટે વર્ષો સુધી ખૂબ ટક્કર ઝીલીને પણ સેવકોને ના હોવા છતાં પણ એમણે વર્ષો સુધી આ ઉપવાસ નિર્જળા કરેલા છે. આજે પણ સંપ્રદાયમાં હજારો હરિભક્તો ભાઈ આ નિર્જળા ઉપવાસ કરે છે. તમારે સૌને નિર્જળા ઉપવાસ હશે. દિવસે આરામ કરવાની હોય, ઘણી બધી પ્રવૃત્તિમાં થાકેલા પણ હશો. તેમ છતાં મોડી રાતે પણ બધા કથા સાંભળવા તત્પર થયા છો, એ બદલ સૌને ધન્યવાદ. આપણે વચરામૃતની કથા કરી રહ્યા છીએ. વચરામૃત છે મધ્યનું 13 વચરામૃત. શ્રીજી મહારાજ વર્ષો સુધી જે એમને કથાઓ કરી છે, પોતાના સ્વરૂપ સમજાવવા માટેનો બહુ સઘન પુરુષાર્થ એમને કરેલો છે. પરંતુ આજે 20 વર્ષ પછી, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના પછી, સ્વામિનારાયણ મહામંત્ર આપ્યા પછી 20 વર્ષ બાદ શ્રીજી મહારાજ પોતે નિર્ણય કરીને બેઠા છે કે આજે મારું સ્વરૂપ જેમ છે તેમ સમજાવવું છે. કારણ કે એમનું સ્વરૂપ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી અક્ષરધામમાં જઈ શકાય તેવું નથી. આગળના પ્રવચનમાં આપણે વાત કરેલી કે ગમે એટલું તપ કરો, કારણ્ય 10, ગમે એટલો ત્યાગ રાખો, પ્રથમ 63, પંચાળા 7, મધ્ય 13 અને મધ્ય 14, ગમે એટલી આત્મનિષ્ઠા દ્રઢ કરો, પ્રથમ 61, મધ્ય 35, ગમે એટલો અષ્ટાંગ યોગ સિદ્ધ કરો, અંત્યનું પેલું વચરામૃત છે વર્તાનું 17, વર્તાનું 20 વચરામૃત, ગમે એટલા નિયમ ધર્મ પાળો, મધ્યનું 9 વચરામૃત. તો આવા કઠણ સાધનો કરવા છતાં પણ જ્યાં સુધી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય, ભગવાનના સ્વરૂપની યથાર્થ ઉપાસના અને નિષ્ઠા દ્રઢ ન થાય, ત્યાં સુધી આપણા માટે અક્ષરધામના દ્વાર ખુલે તેમ નથી. એટલા માટે શ્રીજી મહારાજ આપણને અક્ષરધામમાં લઈ જવા માટે આવેલા છે. અને અક્ષરધામમાં લઈ જવાની જો અનિવાર્ય કોઈ શરત હોય
તો એમનું આ સ્વરૂપ ઓળખવું તે છે. એટલે આની પહેલા મહારાજે આ મધ્ય તેર પહેલા ઘણા બધા વચનામૃતમાં પોતાના સ્વરૂપની વાતો કરી છે. આજે તો આખો નિર્ણય કરીને બેઠા છે કે આજે જેમ છે તેમ સમજાવવું છે. શ્રીજી મહારાજે જે વાત સમજાવી છે એ તો છેલ્લે આવશે, પણ એની પહેલા મહારાજ એક અદભુત પૂર્વ ભૂમિકા બાંધે છે. એ પૂર્વ ભૂમિકાની વાત આપણે કરી રહ્યા છીએ. તો શ્રીજી મહારાજ મધ્યનો 13મા વચનામૃતમાં વાત કરી રહ્યા છે. સ્વામિનારાયણ હરે વચનામૃત મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા, ને સર્વે પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. આના પર આપણે ઘણી બધી વાતો કરી છે. ઘણા મોટેરા હોય પણ વાત ન સમજતા હોય, અને મહારાજ મોટેરાને એટલા માટે બોલાવે છે કે મોટેરા સમજે તો નાનાને સમજાવી શકે. ઘણા નાના સંતો, હરિભક્તો, યુવકો, બાળકો પણ સમજતા હોય પણ બીજાને સમજાવી ન શકે. કારણ કે મોટેરા હોય પોતાના જ્ઞાનના અહંકારમાં, સત્તાના મોટપના અહંકારની અંદર નાનાની વાત સાંભળે નહીં. એટલે જો મોટેરા જો વાત સમજે તો વાતનું પ્રવર્તન થાય. એટલા માટે મહારાજે મોટેરાને બોલાવ્યા અને આગળ આવીને બેસવાનું કહ્યું. કારણ કે ઘણી વખત પાછળ બેસતા હોય તો આપણું મન કથામાં એકાગ્ર થાય નહીં. અને જો મન એકાગ્ર ન થાય, આપણે કથામાં બેસીએ પણ કથા આપણા મનમાં બેસતી નથી. કારણ કે મન ગોળ ગોળ ફર્યા કરતું હોય, જેમ પંખો ફરતો હોય અને માથે કાંકરી મૂકો તો એ ફેંકાઈ જાય. તો શ્રીજી મહારાજને તો પોતાનું રહસ્ય સમજાવવું છે. મહારાજ કહેવાનું તાત્પર્ય શું છે એ સમજાવવા માટે મન એકાગ્ર થવું પડે, ચિત્ત એકાગ્ર થવું પડે. એટલે મહારાજ અહીંયા પરમહંસોને પોઝિટિવલી કહે છે કે તમે એકાગ્ર મન, ચિત્ત એકાગ્ર થઈને સાવધાન થઈને સાંભળો. અને આ એ પરમહંસો છે જે મહારાજના ખૂબ જ એકાગ્રતાથી દર્શન કરતા હતા. મહારાજની નાની મોટી ક્રિયાની નોંધ લેતા હતા. આ વચનામૃતના શરૂઆતના દરેક ફકરામાં શ્રીજી મહારાજના કોઈ વિશિષ્ટ વાઘા પહેરેલા હોય, વિશિષ્ટ કંઠી પહેરેલી હોય, વિશિષ્ટ કોઈ લીલા કરતા હોય, એ બધાની નોંધ એમણે કરેલી છે. પરમહંસના પદોમાં પણ શ્રીજી મહારાજના કેટલા સૂક્ષ્મતાથી દર્શન કરેલા હોય એના દર્શન એમના પદોમાં આપણને થાય છે. તો જે પરમહંસો મહારાજની એકાગ્રતાથી કથા વાર્તા સાંભળતા હતા, એકાગ્રતાથી મહારાજના દર્શન પણ કરતા હતા, એમ છતાં શ્રીજી મહારાજ આજે વિશેષ પોઝિટિવલી વાત કરે છે કે કદાચ તમારું મન આગુ પાછું ન થાય એટલા માટે ચિત્ત દઈને વાત સાંભળજો. તો આપણે પણ અત્યારે ઓનલાઈન કથા વાર્તા ચાલે છે. આપણે કોરોના દરમિયાન આપણે જોયેલું ઓનલાઈન કથા આપણને ફાવી ગયેલી, કારણ કે ડાળિયા ખાતા ખાતા, સિંગ ખાતા ખાતા, બાળકોને રમાડતા રમાડતા, છાપું ફેરવતા, બીજી બધી ક્રિયાઓ કરતા કરતા, શાક સુધારતા બધી કથા વાર્તા સંભળાતી હતી કે મંદિરમાં જવું નહીં, આવવું નહીં. પણ એમાં આપણે ઘણું બધું નુકસાન થયું. પણ કોરોના હતો એટલે સિવાય છૂટકો નહોતો. પરંતુ કથામાં આવીને આટલો બધો સમય આપણે ફાળવીએ છીએ. આપણે એકાદશીમાં 2 કલાક ફાળવીશું દર એકાદશીએ. તો જયારે આટલો બધો સમય ફાળવીએ છીએ, આપણી ઊંઘ બગાડીએ છીએ, ઘણા બધા કામ મહત્વના હશે આપણે ઠેલીને પણ સાંભળીએ છીએ, તો પછી એનો મેક્સિમમ લાભ મળે એના માટે મહારાજ કહે છે કે તમે ચિત્ત દઈને સાંભળજો. પછી મહારાજ આગળ વાત કરે છે.
અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. શ્રીજી મહારાજ અહીંયા 3 વાત કરે છે કે વાત હું શા માટે કરું છું. તેમાં 3 વાત નેગેટિવલી વાત કરે છે, હું આના માટે નથી કરતો. તો ગઈ વખતે આપણે જયારે ગુરુવારની સભા થઈ એટલે ભારતના શુક્રવારે સવારે એમાં આપણે દંભે કરીને વાત નથી કરતા. એ મહારાજે જે વાત કરેલી એની થોડીક વાત આપણે કરેલી કે દંભ કોણ કરે? જેને પંચ વિષયમાં આસક્તિ હોય, કંચન કામી ને કીર્તિનો મોહ હોય, એ લોકો દંભ કરે. દંભ એટલે મહારાજેની વ્યાખ્યા આપી છે અંત્યના 26મા વચનામૃતમાં. તો 2 શબ્દો વચનામૃતમાં છે, કપટ અને દંભ. કપટ એટલે આપણા દોષો, આપણી ખામી, આપણા સ્વભાવ ઢાંકી રાખવા. તો એનો અર્થ એવો નથી કે જ્યાં ત્યાં કહેતા ફરવું. પણ ભગવાન અને સંત પાસે જો આપણે નિષ્કપટ ન થઈ શકીએ તો એ કપટ છે. અને દંભ એટલે શું? કે જે ન હોય એ પોતામાં છે બતાવવું, અથવા ઓછું હોય અને મારામાં વધારે છે એ બતાવવું, એ નામ એ દંભ છે. તો શ્રીજી મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં દંભની વ્યાખ્યા કરી છે. તો આ દંભ કોણ રાખે, કોણ કરે? પંચ વિષયમાં આસક્તિ હોય, કઈક ઈચ્છા હોય, સ્વાર્થ હોય. આપણે જોયું હતું કે રાવણ સાધુનો વેશ કેમ ધારણ કર્યો? સાધુ તો અંદર હતી નહીં, પણ બહારથી સાધુતા બતાવી કેમ? કારણ કે સીતાજી પ્રત્યે એમનો મોહ હતો. યોગી બાપા કુકરદમની વાત કરતા કે શિયાળિયું રંગના કુંડામાં પડી ગયેલું ને જુદા જુદા રંગનું થઈ ગયેલું. એટલે એમાં કંદોય આવ્યો પેલો રંગારો અને મારવા માંડ્યો. એટલે આને એમ છે કે હું એને પંચાયત દ્વારા, મહાજન દ્વારા માર ખવડાવવું. એટલે તો ચૂપચાપ પડ્યું રહ્યું. પંચ ભેગું જ થયું મહાજન. પણ એમાં કોઈકે કીધું હું કાન કાપી લઉં, કોઈકે હું પૂંછડું કાપી લઉં. કુકરદમ શિયાળ નથી કે આમાં તો મોત છે. એટલે ભાગ્યું અને જંગલમાં ગયું. જુદા જુદા રંગ હતા, કાન હતા ને પૂંછડું હતું નહીં. એટલે બધા લોકોને લાગ્યું કે ભાઈ આ તો કંઈક વિશિષ્ટ પ્રાણી આપણા જંગલમાં આવ્યું. પૂછ્યું તમે કોણ છો? તો કે હું તો રાજા છું આ જંગલનો. જંગલનો રાજા તો સિંહ છે કે એ રિટાયર્ડ થઈ ગયો. હવે હું રાજા તરીકે ભગવાને મને મોકલ્યો છે. પછી તો સિંહ બધા ભેગા થયા. પ્રાણી નાનું હતું પણ વિચિત્ર પ્રાણી લાગતું હતું. આવું તો પ્રાણી પહેલી જ વાર જોયું, જેને કાન ન હોય, પૂંછડું ન હોય, આવા કલર નું હોય. એટલે તો રાજા બની ગયો. અને આજુબાજુમાં જે સિક્યુરિટી ગાર્ડ વાળા હતા એના પોતાની જ જ્ઞાતિના હતા. સિંહ, વાઘ, વરુ, દીપડો, ચિત્તાને દૂર દૂર રાખ્યા. હવે શિયાળિયા હોય ને, રાત્રે ઠંડી લાગે તો લારી કરે, તો મોટેથી કરે. પણ મોટેથી કરે તો બધાને ખબર પડી જાય કે આ તો શિયાળિયું છે. એટલે કરે. યોગી બાપા દૃષ્ટાંત ખૂબ લડાવીને કહેતા હતા. આજુબાજુને પૂછે કે રાજાજી શું થયું છે? કેમ કરો છો? તો પેટમાં દુખે છે, માથું દુખે છે, કેળ દુખે છે, ખોટા બહાના કાઢે. પછી તો યુ કેન નોટ ફૂલ ઓલ ઓફ ધ પીપલ ફોર ઓલ ઓફ ધ ટાઈમ્સ. અમુક લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકાય, બધા લોકોને અમુક સમય માટે મૂર્ખ બનાવી શકાય, બટ યુ કેન નોટ ફૂલ ઓલ ઓફ ધ પીપલ ફોર ઓલ ઓફ ધ ટાઈમ્સ. એટલે અચાનક જે અંદર હોય એ બહાર આવી જાય. અને એને લારી થઈ ગઈ એટલે તો બધાને ખબર પડી ગઈ હારું આ તો શિયાળિયું છે. સિંહ, વાઘ, વરુ, દીપડા આવ્યા ને ફાડી ખાધું. પણ મૂળ આ માન ને મોટપ, ઈચ્છા. એટલે આવો દંભ કરતા હોય. યોગી બાપા એક અહિંસક સિંહની વાત કરતા. એક સિંહ છે ને વૃદ્ધ થઈ ગયેલો. એટલે હવે હરણાની પાસે દોડી શકે નહીં, શિકાર કરી શકે નહીં. હવે એમાં એને એક વાંદરો જોયો. એટલે સિંહને લાગે કે જો હું એને પકડવા જઈશ ને તો કૂદકો મારી ઝાડ ઉપર જતો રહેશે. એટલે આપણે યુક્તિ કરીએ. એ સિંહ છે ને ધીમે ધીમે આમ ફૂંક મારી મારીને પગ મૂકે. એટલે વાંદરાએ ઝાડની ડાળી ઉપર બેઠા બેઠા જોયું કે સિંહ ફૂંક મારે છે અને પછી પગ મૂકે છે, ધીમે ધીમે હાલે છે. એટલે સિંહને પૂછ્યું કે ભાઈ તમે આમ
ધીમે ધીમે હાલો છો અને ફૂંક મારીને પગ મૂકો છો એનું કારણ શું? તો કે જો ભાઈ મેં તો આખી જિંદગી ખૂબ પાપ કરેલા અને બધા નિર્દોષ પ્રાણીઓને હત્યાઓ કરીને મેં મારું પેટ ભરેલું. પણ એક વખત હું યાત્રાએ કરેલો બધા અમરનાથ ને હરિદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, બદ્રીનાથ બધી યાત્રાએ ગયો અને તીર્થે જવું તે સત્સંગ કાજે, ખાલી આટા મારીને આવતા રહેવું નહીં. ઘણા બધા સંતોનો સમાગમ કર્યો. એમાં એક સાચા સંત મને મળી ગયા અને એણે મારી આંખ ઉઘાડી. એટલે આખી જિંદગી તે પાપ કર્યા છે, નિર્દોષ પ્રાણીને હત્યા કરી છે, અહિંસા પરમો ધર્મ, અને તું આ પાપ કરે છે, અનંત જન્મો તારે લેવા પડશે, 1,84,માં તારે ભટકવું પડશે. એટલે ખૂબ બધી વાતો કરી અને શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. એટલે મેં શબ્દનો ખૂબ વિચાર કર્યો કે ગુરુજી સાચી વાત કરે છે. આખી જિંદગી મેં હિંસા જ કરી છે, તો હવે મારી હિંસા નથી કરવી. પછી તો ગંગા સ્નાન કર્યું, પ્રતિજ્ઞા કરી અને પાછો જંગલમાં આવી ગયો. ત્યારથી એક જ વ્રત લઈને બેઠો છું કે આજ સુધી હવે પછી મારે કોઈની હત્યા નથી કરવી. એટલું જ નહીં, પણ જાણતા જાણતા કોઈ જીવાત ઉપર, કીડી મકોડા ઉપર જો મારો પગ પડી જાય તો બિચારો દબાઈ મારે. એટલે હવે તો નાના જીવની પણ મારી હિંસા નથી કરવી. એટલે ફૂંક મારી મારીને પગ મૂકું છું. બાકીની જિંદગી ભલે હું ભૂખ્યો રહું, મળે તો ભલે, ન મળે તો કાંઈ નહીં, પણ હવે મારી હિંસા નથી કરવી. વાંદરાભાઈ તો બહુ ખુશ થઈ ગયા. એને જોયું કે વાતો સાચી છે. જો ફૂંક મારી મારીને સિંહ હાલે છે, આવા મહાન પુરુષના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, ચરણ સ્પર્શ કરીએ તો બધા પાપ બળી જાય. અને આપણે ક્યાં ચારધામની યાત્રા કરવા જવું, આપણે ક્યાં ગાંડા નાવા જવું, તીર્થ કરીને આવ્યા છે, આપણે પગે લાગી લઈએ તો એનું પુણ્ય આપણને મળે. એટલે વાંદરાભાઈ નીચે નીચે ધીમે ધીમે આવ્યા. આમ તો ચાલાક હતો, પણ હવે આવી સાધુતા, અહિંસક વૃત્તિવાળા સિંહને જોઈ એનું મન પણ પીગળી ગયું. પણ તોય પગે લાગવા માટે ધીરે 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 આવ્યો. બીક તો લાગતી હતી, પણ એમ છતાંય હવે આટલા અહિંસા વૃત્તિ ધારણ કરેલી, કીડી પણ ન મરે એનું ધ્યાન રાખે તો મને તો નહીં જ મારી નાખે. એમ કરીને જે પગે લાગવા ગયો તો સિંહે બોચી પકડી. એટલે બોચી પકડી એટલે વાંદરો માંડ્યો હસવા, ખડખડાટ હસે. એટલે સિંહ કે મેં તને પકડ્યો છું, હું તને મારી નાખવા છું અને ફાડી ખાવાનો છું, તું હસે છે કેમ? તો વાંદરો કે ભાઈ મને છોડો તો વાત કરું ને, એમને મારે કેવી રીતે વાત કરવી? થોડુંક આમ શાંતિથી મને આમ છૂટો મૂકો તો કઈ મારી જીભ ખુલે. એટલે સિંહને થયું કે ચાલો આપણે હું રહસ્ય છે હસવાનું છોડીએ. તો વાંદરાને છૂટો મૂક્યો તો વાંદરો કૂદકો મારીને ઝાડ ઉપર જતો રહ્યો. એટલે ઝાડ ઉપર જઈને મેંડો રડવા, ધ્રુસકે ધ્રુસકે પોકે પોકે રડે. એટલે સિંહે કહ્યું કે એલા, મેં તને પકડ્યો ત્યારે તો ખડખડાટ હસતો હતો, હવે તો તું સલામત થઈ ગયો, ઝાડ ઉપર ચડી ગયો, હવે શેનો રડે છે તું? ત્યારે એને કહ્યું કે ભાઈ મને વિચાર આવે છે કે મારે જેવા કેટલા લોકોને તમે ફસાવશો, કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખશો, કેટલા લોકોની હત્યા કરી નાખશો. આજે સિંહ સિંહના રૂપમાં આવે તો બધા ભાગી જાય, પણ સિંહ આવી રીતે અહિંસક વૃત્તિથી, અહિંસા વૃત્તિ ધારણ કરીને, તો ગાયનું ચામડું ઓઢીને આવે ત્યારે આપણે એને પૂજા કરવા જઈને આપણે ખાઈએ. એમ ઘણા બધા અત્યારે આવા વેશમાં આવીને ઘણા બધા લોકોને હજમ કરી જતા હોય છે. પણ મૂળ વાત એટલી છે, મહારાજને અહીં પંચ વિષયમાં કોઈ આસક્તિ નથી કે જે મહારાજ ખોટું બોલે. શ્રીજી મહારાજ આજ મધ્યના 13મા વચનામૃતમાં પંચ વિષયની કોઈ આસક્તિ નથી, એની વાત મહારાજ પોતે કરવાના છે. કાર્યના 6થા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ પોતે જ કહે છે કે મારે પંચ વિષયમાં ક્યાંય લેશ માત્ર ઈચ્છા અપેક્ષા ઈચ્છા નથી. આવી રીતે મહારાજ મધ્યના 33મા વચનામૃતમાં પણ વાત કરે છે. જો બધા વચનામૃત લેવા હો તો આપણે વાત કરી હતી કે તમે જો વચનામૃત લાવશો તો આપણે મૂળ શબ્દો આપણે વાંચીશું કે જેથી કરીને તમને વચનામૃતનો પણ સારો અભ્યાસ થાય. આપણે ખાલી કથા તો કરીએ છીએ, પણ સાથે સાથે જો વચનામૃત સાથે લઈને બેસશો તો વધારે સારો અનુભવ થશે. એકાદી લીટી હશે તો મોઢે બોલી જાય,
પણ જો વધુ ચાપડ લીટી હશે તો આપણે વાંચીશું તો જુદા જુદા એડિશનના જુદા જુદા પેજ નંબર હશે. કાર્યાલયનું 6મું વચરામૃત છે, એમાં નિર્મલ સેવા દર્શન ભાગવત ધર્માધિકારી છે. ત્યાર પછીનો જે મોટો ફકરો છે એમાં મહારાજ લખે છે 197 પેજ ની અંદર છે. મહારાજ એવું લખે છે, અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો તો હયામાં અતિશય અભાવ વર્તે છે. લો, આઈસ્ક્રીમ નો અભાવ વર્તે આપણને પીઝા હોય, ગુલાબજાંબુ હોય, પૂરણપોળી હોય, અથવા જેને જે ભાવતું હોય, કોઈને સમોસા ભાવતા હોય, કોઈને પૂરણપોળી ભાવતી હોય, કોઈને પીઝા ભાવતા હોય. તો મારે ખાલી સ્વાદની વાત નથી, આ પંચ વિષયનો અતિશય અભાવ વર્તે છે. પણ પંચ વિષયમાંથી એકેન વિશે લેશ માત્ર ભાવ થતો નથી, તો પછી ગ્રહણ કેમ કરે છે? અને જેટલું કાંઈક અણવસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હોઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હોઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. હવે આ એક એક શબ્દને સમજીએ તો બીજી આખી કથા થઈ જાય, પણ મૂળ વાત એટલી છે કે શ્રીજી મહારાજને પંચ વિષયમાં ક્યાંય આસક્તિ નથી, કે એને મોહ નથી. અને ખાલી બોલ્યા છે એટલું જ નહીં, શ્રીજી મહારાજના જયારે ઘેરથી નીકળ્યા ત્યારે ચંદ્રકળા નામની કન્યા સાથે સગાઈ થવાની વાત ચાલતી હતી, પણ મહારાજ તરત નીકળી ગયા. વન વિચર દરમિયાન મોટા મોટા રાજાઓ રાજી આપવા તૈયાર હતા, સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા અને સુંદરી ઈલા સુશીલા નામની કન્યાઓ આપવા માટે તૈયાર હતા. જો ખરેખર મહારાજને ક્યાંક પંચ વિષયમાં આસક્તિ હોત તો ત્યાં રોકાઈ ગયા હોત. ગુજરાતમાં આવીને પણ આવા બધા નાના નાના ગામડામાં રહેવું એના કરતા તો ભાવનગરના નરેશ ગાયકવાડ સરકાર, મૈસૂરના મહારાજા, આવા મોટા મોટા રાજાઓને પકડા હોત તો મોટા મોટા રાજમહેલો હોત. પણ મહારાજને આ ક્યાંય ઈચ્છા અપેક્ષા નથી, એટલે દંભ કરવાનું, ખોટું બોલવાનું કોઈ સ્વાર્થ નથી. આવી જ વાત મહારાજે મધ્યના 33માં પણ કરી છે. એમાં શ્રીજી મહારાજ કહે છે, અમને તો જે પદાર્થમાં એ જણાય તે તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય. લો, આ તો કઈ જુદી જ કલ્પના, જુદી જ ભૂમિકાની વાત કરે છે. આજે મને દાખલા તરીકે પૂરણપોળી બહુ ભાવતી હોય અને કોઈ તૈયાર કરીને બહુ મસ્ત પૂરણપોળી બનાવીને મારી સામે મૂકે, તો ખાવાથી મને સુખ થાય કે ત્યાગ કરવાથી સુખ થાય? આપણને આજે આપણે મર્સિડીઝ ગાડી બહુ ગમતી હોય તો ત્યાગ કરવામાં સુખ થાય કે મર્સિડીઝ ગાડીમાં બેસવામાં સુખ થાય? મોટો રાજમહેલ જો બંગલો હોય ને સામે ઝૂંપડું હોય તો બંગલામાં રહેવામાં મજા આવે કે બંગલાનો ત્યાગ કરીને ઝૂંપડામાં રહેવામાં મજા આવે? એક એક શબ્દોનો વિચાર કરી આપણે ખ્યાલ આવે કે મહારાજ કઈ ઊંચી ભૂમિકા પર જીવે છે. અમને તો જે પદાર્થમાં એ જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્તવ્યના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેનું જો મનમાં સ્મૃતિ થઈ આવે તો તેનું અતિશય છેટું કરી ત્યારે સુખ થાય. દાખલા તરીકે મને કોઈક વસ્તુ યાદ આવે તો હું એ વસ્તુ મેળવ્યા પછી મને સુખ આવે. અત્યારે મોબાઈલનો લેટેસ્ટ વર્ઝન આવ્યું હોય, મને સ્મૃતિ થાય કે સારું આ મોબાઈલ મળે તો સારું. હવે એમાં કદાચ કોઈ હરિભક્ત મને આપી જાય તો હું એ મોબાઈલ લઉં તો સુખ થાય કે અતિશય છેટું કરે તો સુખ થાય? આપણે તો આ બધું મનાય એવું જ નથી. આ પણ શ્રીજીમાં કઈ ભૂમિકામાં વાત કરે છે? પછી મહારાજ કહે છે, અને અમારે વગર ઈચ્છે એ પણ પંચ વિષય છે તે જોરાવરી આવીને પ્રાપ્ત થાય છે, તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેરી નાખીએ છીએ. પગે કરીને એટલે આમ હાથથી આપી દેવું નહીં, પગે કરી એટલે તુચ્છ વસ્તુ હોય ને. તો શ્રીજી મહારાજને દંભ કરવાનો કોઈ આશય જ નથી, કારણ કે એને કોઈ જગ્યાએ અપેક્ષા નથી. મારે જે મધ્ય 39 અને મધ્ય 50માં પણ આવી જ એક વાત કરી છે કે પંચ પ્રકારના વિષય ગમે એટલા અમને એનો યોગ હોય તો પણ સ્વપ્નમાં પણ ઘાટ સંકલ્પ થતો નથી. જાગ્રત અવસ્થા આપણા કંટ્રોલમાં હોય, સ્વપ્ન અવસ્થા આપણા કંટ્રોલમાં નથી, તો પણ મહારાજ કહે છે કે અમને એનો ઘાટ સંકલ્પ સુધા થતો નથી. કદાચ આમે પૂરણપોળી હોય અને હું ન ખાવતો બરાબર છે, પણ ખાવાનો સંકલ્પ ન થાય. કોઈ પણ પંચ વિશે ઉત્કૃષ્ટ પ્રકારના પ્રાપ્ત થાય આપણે સામે નજર સમક્ષ,
અને મેળવવા માટે, ભોગવવા માટે એક વિચાર સુદ્ધા ન આવે, તો શ્રીજી મહારાજનું મન કેટલું પવિત્ર છે. એવા મહારાજ આપણને કહે છે કે અમે જે તમને વાત કરીએ છીએ કે દંભે કરીને નથી કરતા. વળી કેટલીક વખત આપણે દંભ ક્યારે કરીએ કે આપણામાં કંઈક સ્વભાવ હોય, દોષો હોય, વાસના હોય, એને ઢાંકવા માટે. કે મારામાં કોઈ કામ હોય કે માન હોય કે ઈર્ષા હોય, ભયંકર હોય, એને ઢાંકવા માટે શું કહે, મારા બીજા ગુણોનું વધારે નિરૂપણ કરવું, જેથી કરીને પેલા દોષ ઢકાઈ જાય. તો શ્રીજી મહારાજ પોતાના દોષ ઢાંકવા, એમાં તો દોષ જ નથી. અનાદિ પુરુષ છે, માયા પરના પુરુષ છે, જેમના દર્શનથી આપણા દોષ ટળી જાય, એમાં તો ન જ હોય. પણ એમ છતાં મહારાજ આ કાર્યના છઠ્ઠામાં વાત કરે છે કે અમારે તો શું કે છે, અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એ સર્વેનો ક્યારે હયામાં લેશ પણ આવતો નથી. લેશ એટલે જરાક. ક્રોધ લેશ નો આવતો હોય, માન નો આવતો હોય, ઈર્ષા નો આવતી હોય, કામનો સંકલ્પ સુદ્ધા ન હોય, તો હવે એનામાં જયારે દોષ જ નથી. મહારાજ કે અમે તો અખંડ નિર્દોષપણે વર્તીએ છીએ. બધેના 33માં મહારાજ કહે કે જ્યારથી જન્મ્યા ત્યારથી આજ સુધી જાગ્રત અને સ્વપ્નમાં પણ સ્ત્રી કે દ્રવ્યનો ભૂંડો સંકલ્પ થયો નથી. આવા દુનિયામાં કેટલા હશે? ત્યાગ કરનાર ઘણા હશે, દ્રવ્યનો ત્યાગ કરનાર ઘણા હશે, સ્ત્રી પુરુષ કે પુરુષ સ્ત્રીનો ત્યાગ કરનાર ઘણા હશે, પણ મનમાં સંકલ્પ જ ન હોય. પ્રમુખ શાહ મહારાજ 1988માં શિકાગો બાજુમાં ગ્રેસિયન શહેરમાં હતા. એક પત્રકારે પ્રમુખ શાહ મહારાજને પૂછેલું કે આપને ક્યારે સ્ત્રીનો સંકલ્પ અનુભવ? સ્વામી કે ત્રિકાળમાં નહીં. ત્રિકાળ એટલે ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં નહીં, ભવિષ્યમાં નહીં. સ્વામી કે ત્રિકાળમાં નહીં. તો જેને કોઈ પ્રકારના વિષય દોષ સંકલ્પ જ નથી, તો મહારાજ કહે છે અમે હંમેશા નિર્દોષપણે વર્તીએ છીએ, તો એને દોષ ઢાંકવાનો રહેતો નથી. ત્રીજો દંભ કોણ કરે? કે જેને બીજાને દુઃખી કરવા હોય, હેરાન કરવા હોય, બરબાદ કરવા હોય, પાયમાલ કરવા હોય, પડાવી લેવું હોય. મહારાજ કે મારે એવો પણ હેતુ નથી. બધેના 35માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે તમને જો મારામાં વિશ્વાસ છે તો હું તમને જેવી તેવી અવળી વાતે કરીને ચડાવી દઉં. મહારાજે મધ્યના 35માં બહુ અદભુત વાત કરી છે. આ મહારાજ કહે છે કે હું તમને કુવામાં નાખી દઉં અને પછી માથે શિલા ઢાંકી દઉં, તેમાં મારું શું રૂડું થાય? તમારે સર્વેને મારો વિશે વિશ્વાસ છે અને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં, તો જેમ સર્વેને કુવામાં નાખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ, તો એમાં મારું શું રૂડું થાય, શું સારું થાય? આ લોકોનો સજ્જન માણસ પણ આપણે દુઃખી ન કરે. તો શ્રીજી મહારાજે તો આપણા માટે બે વરદાન માંગ્યા છે. એક, વીછીને બદલે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થાય પણ મારો ભક્ત દુઃખી ન થાય. કદાચ મારા ભક્તને ભિક્ષા માંગવાને આવે તો હું ભિક્ષા માંગીશ, પણ મારો ભક્ત અન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. આવું જેને વરદાન માંગ્યું હોય તો એ આપણને શું કામ દુઃખી કરે? શા માટે હેરાન કરે? શા માટે ખોટી વાત કરે? શા માટે દંભ કરે? એનો અર્થ એ છે કે મહારાજમાં દંભ નથી. આ ત્રણ વસ્તુ આપણે જોઈ. હવે શ્રીજી મહારાજ દંભ નથી એક બીજી રીતે પણ આપણે ચાર રીતે આપણે વિચારીશું. પેલું તો દંભ કરવાના કારણો એમાં નથી. કારણોમાં એક તો પંચ વિષયમાં આસક્તિ, પછી સ્વભાવ દોષો વાસના, અને ત્રીજું બીજાને દુઃખી કરવા માટે દંભ કરતા હોય. તો જેના માટે દંભ કરે છે એવા કારણ શ્રીજી મહારાજમાં છે જ નહીં. બીજું, મહારાજમાં દંભ નથી કેવી રીતે ખબર પડે? તો મહારાજને જે દંભી પુરુષો ગમતા નથી, નિર્દંભી ગમે. જેમાં આપણે ભારતની રેલવેમાં જતા હો અને આજુબાજુમાં દારૂડિયા હોય, દારૂની ગંધ જોઈને આપણને ઉલટી આવતી હોય, ઉબકા આવતા હોય, કોકનું મોઢું ગંધાતું હોય ને આપણે ન ગમતું હોય તો આપણે દારૂ પીએ? આમે કોઈ સિગારેટ પીતો એના ધુમાડાથી આપણે કંટાળતા હોય, એને આપણે ઉધરસ આવતી હોય, અથવા આપણને આમાં 2 મિનિટ એની બાજુમાં બેહવાનું મન ન થતું અને આપણે બહાર નીકળી જઈએ, કોક સિગારેટ પીએ ને એના ધુમાડા આપણે ન ગમતા હોય તો આપણે સિગારેટ પીએ? જો દારૂડિયાને દારૂડિયારે ફાવે, જુગારીયાને જુગારીયારે ફાવે, વ્યસનીને વ્યસનીયારે ફાવે.
કેવા માણસો સાથે હરે ફરે છે એની આધારે ખબર પડે. તો શ્રીજી મહારાજને એવું કહે છે કે મને તો દંભી ગણ ગમતા જ નથી. મહારાજે મધ્ય 39માં વચનામૃતમાં અંતેના 30માં વચનામૃતમાં આગળ એને વાત કરીશું ત્યારે ફકરા વાંચીશું. પણ શ્રીજી મહારાજ એવું કહે છે કે મને કોઈ દંભે કરીને ભક્તિ કરતો હોય, દંભે કરીને સેવા કરતો હોય, દંભે કરીને કોઈ તપ ત્યાગ રાખતો હોય મને ગમતો જ નથી. બીજા કોઈક દંભ રાખે એ જો મહારાજને ન ગમતું હોય તો મહારાજ પોતામાં દંભ નહીં જોઈએ ખબર પડે. એક ત્રીજી બાબત એ છે કે દાખલા તરીકે કોઈક ચોર હોય તો ચોરને ચોરી કેવી રીતે પકડવી એ તો ઉપાય ન બતાવે. કે ઇન્કમ ટેક્સ વાળા કોઈ નાના મોટા ખોટા ચોપડા લખતા હોય આપણા વેપારીઓ બધા, તો ઇન્કમ ટેક્સ વાળાને ઉપાય ન બતાવે કે આ 1 નંબરના 2 નંબરના ચોપડામાં જુદું જુદું શું લખેલું છે, કારણ કે પોતે જ પકડાઈ જાય. તો ચોર હોય એ ચોરી કેવી રીતે પકડે એનો ઉપાય ન જ બતાવે. તો મહારાજમાં ખરેખર કપટ હોત, જો શ્રીજી મહારાજ ખરેખર દંભ હોત તો પછી મહારાજ એ દંભી માણસને કેવી રીતે પકડવો, કપટી માણસને કેવી રીતે પકડવો એ ઉપાય બતાવત જ નહીં. તો શ્રીજી મહારાજ 3-4 વચનામૃત, એક તો કાર્યાણીનું 3જું વચનામૃત છે, લોહીનું 5મું વચનામૃત છે, એમાં મહારાજ સમજાવે છે. લોહીનું 8મું વચનામૃત છે, લોહીનું 16મું વચનામૃત છે કે એમાં દંભી કપટી કેવી રીતે ખબર પડે કે રાત દાડો ભેગા તો ખબર પડે. કોઈક વખત તમે કથા કરીને જતા રહે એ ખબર ન પડે, પણ રાત દાડો ભેગા રહે ને એટલે વાત કરે ને, યુ કેન નોટ ફૂલ ઓલ ઓફ ધ પીપલ ફોર ઓલ ઓફ ધ ટાઈમ્સ. ક્યારેક તેનો દંભ બહાર આવી જ જાય. કહી શકાય કે મારામાં કોઈ દંભ નથી, પણ એ પકડાઈ જાય. થોડાક વર્ષો પહેલા રાણપુરમાં આપણે હરિભક્ત હતા અને ત્યાં હું દર રવિવારે સભા કરવા જતા હતા. તેને એક વખત એના એક જુદા ગુરુ હતા, ગુજરાતના બહુ જ મોટા કથાકાર, અને એમણે પોતાને ખર્ચે પોતાને ત્યાં એ કથા બેસાડેલી. એમને ત્યાં જ એનો ઉતારો હતો. અને આજે આપણા હરિભક્ત, પેલા આપણો સત્સંગ નહોતો પણ એ પેલા કથાકારને માનતા, એને ગુરુ તરીકે માનતા હતા, એટલે એને પોતાને ખર્ચે એને કથા બેસાડેલી. તો એક વખત એના ગુરુએ એટલે કથા કરનાર વક્તાએ એમને કીધું કે મારી જિંદગીમાં એક જ વખત ખોટું બોલ્યો છું, મારી જિંદગીમાં હું એક જ વખત ખોટું બોલ્યો છું. એટલે હરિભક્તે મને કહ્યું કે સ્વામી મને તેમને એટલો બધો મહિમા સમજાણો કે આપણે દિવસમાં 10 વખત ખોટું બોલતા હોય, હલતા ચાલતા ખોટું બોલતા હોય. ક્યાંક જતા હોય કે ક્યાં જાઓ છો કે ક્યાંય નહીં, તો ક્યાંક તો જાઓ છો કે નહીં. બેઠા હો તો શું કરો છો કે કઈ નહીં, નખ તો કાપો છો કે નહીં. એટલે બહુ સહેજે સહેજે આપણે ખોટું બોલતા હોઈએ છીએ. એટલે મને એનો 2 રીતે મહિમા સમજાણો. એક તો આખી જિંદગીમાં, તો મારે ત્યાં આવે ત્યારે જે 50-55 વર્ષ ઉંમર હશે ત્યાં સુધીમાં એક પણ વખત ખોટું, એક જ વખત ખોટું બોલ્યા, તો કેટલું કહેવાય, એમ કેટલું આધ્યાત્મિક લેવલ કહેવાય. અને બધું મારા જેવા સામાન્ય વ્યક્તિ પાસે પોતે નિષ્કપટ થયા, પોતે નિખાલસ થયા કે મેં પણ જિંદગીમાં એક વખત ખોટું બોલવાની ભૂલ કરી છે. એટલે મને તેનો બહુ જ મહિમા સમજાણો, બહુ મહિમા સમજાણો. પછી થયું શું કે 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવવાનો હતો, 200 એકર જમીન. અને એ વખતે અનામત આંદોલન હતું, કરફ્યુ હતું. બીએપીએસ સંસ્થા આટલા મોટા પાયા ઉપર 37 દિવસનો આવો ભવ્ય ઉત્સવ પહેલી વાર આપણી સંસ્થા કરતી હતી. બહુ મોટા મોટા ના પણ પાડતા હતા કે આટલું મોટું આયોજન કોઈ પબ્લિક જ ન આવે કે હો 200 માણસો આવે તો 200 એકર જમીનમાં શું દેખાય. એટલે કદાચ પબ્લિક નહીં આવે તો શું કરીશું, અને પાછું કરફ્યુ અને આંદોલન બધું ચાલતું હતું. એટલે વિચાર એવો આવ્યો કે ગુજરાતના જે કોઈ મહાન વક્તાઓ હોય, જે સમાજનો જેનો ભાર હોય, સમાજમાં જેનું માન હોય, લાખ લાખ લોકો જેની કથામાં આવતા હોય, તેમાંથી આપણે જો કથા બેસાડીએ તો એ કથામાં જે લાખ લોકો આવ્યા હોય એ પછી આપણું એક્ઝિબિશન જોઈએ, સ્વામિનારાયણ નગર જોઈએ, 7 દિવસ 9 દિવસ એમની કથા રાખીએ તો પછી શું થાય કે એ લોકો પોતપોતાની ઘેર જઈને પાસે પ્રચાર પ્રસાર કરે તો પબ્લિકથી આપણું નગર ભરાઈ રહે. એ આયોજન સાથે આપણે વિચારેલું. હવે એ સંપર્ક કોને કરો, તો આ ભાઈને આપણા થોડાક પરિચય અમે હરિભક્તના સંબંધમાં થાય. તો કહો એ તો મારા ગુરુ છે, અને હું કહું એટલે એ માને જ અને આવે જ આપણી પાસે ગોઠવી દેશે.
એટલે પછી મોટેરા સંતોને લઈને પેલા હરિભક્ત એ ભાઈ પાસે ગયા, જે કથાકાર હતા, વક્તા હતા, એની પાસે કે અમારા સોમનાથ નગરમાં આપની કથા બેસાડવી છે અને શરૂઆતના દિવસોમાં રાખવી છે, તો અમારે 7 દિવસ જે આપણે અનુકૂળ હોય તો સારું. એમ તો કે મને વાંધો નથી, પણ આ 7 દિવસ મારે એ દિવસો દરમિયાન બીજે પારાયણ ગોઠવા ગઈ છે. હવે આપણને છેલ્લે ફાવે નહીં, કારણ કે આપણે શરૂઆતમાં ગોઠવીએ તો જ પબ્લિક આવે, અને પછી આખો 37 દિવસ સુધી ચાલુ રહે. એમ તો કે ના, એ દિવસો દરમિયાન મારી પારાયણ ગોઠવા ગઈ છે. એટલે પેલા જે રાણપુરના હરિભક્ત હતા એમના શિષ્ય કે ભાઈ એને હું મનાવું કે તમે પારણ પછીના દિવસોમાં ગોઠવો, તમારે આ સોમનાથ નગરમાં પારણ ગોઠવી છે. એ હા પાડે, તો એ હા પાડે તો મને કઈ વાંધો નથી, તો હું તમને આ તારીખ દરમિયાન પારણ આપીશ. એટલે પેલા રાણપુરના જે હરિભક્ત હતા એ જ્યાં પારણ ગોઠવેલ એ ભાઈને સમજાયું કે ભાઈ અમારે બહુ મોટું આયોજન છે સ્વામિનારાયણ વાળાનું, અને ત્યાં પારણ ગોઠવી છે, તમે જો 7 દિવસ પછી કરો તો સારું. તો કે મને કઈ વાંધો નથી, મારે તો પારાયણ કરવી છે, મહિના પછી કરું, 15 દિવસ પછી કરું, તમારા એટલા મોટા આયોજનમાં જો એની પારાયણ ગોઠવાતું હોય મને કોઈ વાંધો નથી. એટલે પછી તો નક્કી થઈ ગયું પારાયણ ગોઠવવાની છે. એટલે ફરી વખત ફાઇનલ કરવા ગયા તો કે ભાઈ આ પારણ તો એ તો બરાબર છે, પણ બીજા ભાઈ લઈ ગયા તો મારા ચુસ્ત શિષ્ય હતા ને એને ખૂબ આગ્રહ રાખ્યો, એને આ દિવસો દરમિયાન જ અનુકૂળ આવે એવું હતું. મેં બહુ સમજાવ્યા પણ કે ના, કે તમારે અમને પારણ આપવી જ પડશે. એટલે પેલા આપણા હરિભક્તે કીધું કે ભાઈ તમને આપણે કહ્યું તું, નક્કી થઈ ગયું તું, આપણે પેલા ભાઈને સમજાવી આવેલા, એને પારણ 20ની તારીખોમાં રાખી, તો તમે પાછી આ તારીખમાં પારણ હું કામ આપી? કે ભાઈ પરાણે લઈ ગયા એને અનુકૂળ જ નહોતો. તો સારું, હું એને સમજાવું તો મને વાંધો નથી. તો એ પેલા રાણપુરના ભાઈ હતા એ પેલા ભાઈને સમજાવવા ગયા કે ભાઈ મને તો તારીખ આમણે જ આપી છે, મેં તો મારે તો પારણ બેસાડ્યું, એમને આ તારીખ આપી, મારે તો આ તારીખનો કોઈ આગ્રહ જ નહોતો. એટલે એને કે આ તારીખ દરમિયાન તમે કથા ગોઠવો, એટલે મેં ગોઠવી દીધી. પછી અમને વાત કરી કે ભાઈ આ સ્વામિનારાયણ નગરમાં પારાયણ ગોઠવી છે, તો તમે મોડી કરી શકો? હા, અમને કઈ વાંધો નથી. તો આવું 4-5 વખત થયું. એટલે પછી પેલા જે રાણપુરના ભાઈ હતા ને એને પેલા કથાકારને કહી દીધું કે તમે મને એક વખત એવું કહ્યું હતું, મારી જિંદગીમાં એક વખત ખોટું બોલ્યો છો આખી જિંદગીમાં, અને તમે 1-1.5 મહિનામાં મારી હાજરીમાં 5 વખત ખોટું બોલ્યા. આ 1.5 જ મહિનામાં તમે એમ કહો છો કે એ પારાયણ એ લઈ ગયા તારીખ, અને અમે એને પૂછીએ છીએ ત્યારે એમ કહે ભાઈ એને સામેથી મને આ તારીખ આપી છે, તમારે નો આવું તો ના પાડો, પણ તમે ખોટું કેમ બોલો છો? પછી તે ભાઈનો સાવ ભાર ઉતરી ગયો અને આપણા ચુસ્ત હરિભક્ત થયા. અને 1982માં લોહિયાની અંદર જે શાકોત્સવ થયેલો એમાં એનો મહત્વનો ફાળો હતો. પણ ઘણી વખત લોકો બોલતા હોય કે મારામાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મને સાક્ષાત્કાર થઈ ગયો છે, આત્મા પરમાત્માનો મને સાક્ષાત્કાર છે, લોકો સાક્ષાત્કાર દિન પણ ઉજવતા હોય. પણ હકીકતમાં જયારે ભેગા રહે ને ત્યારે ખબર પડે કે આ દંભ છે ને એ ઓળખાઈ જાય. તો મહારાજે આ વાત કરી છે, કાર્યનું 3જું વતરામૃત, લોહીનું 5મું વતરામૃત, જયારે ભેગા રહે ત્યારે ગમે ત્યારે એનો દંભ ખુલ્લો થઈ જાય. યોગી બાપામાં વખતમાં એક સંત હતા, હાજી ભલા સાધુ, આમ ખેપથી બોલે, યોગી બાપાને કોપી કરે. તો યોગી બાપા જયારે સવારે નાસ્તો કરવા બેસે ને તો યોગી બાપા એનું બહુ ધ્યાન રાખે, સાસમાં વખતના સાધુ એટલે સવારે તો નાસ્તો હોય એટલે ખાલી મમરા હોય, ઉકાળોમાં 50-60% તો પાણી જ હોય. એટલે યોગી બાબા કે આ સ્વામીને આપો, અને એ બરાબર, હું ક્યાં દૂધ પીવું છું, હું મીઠાઈ નથી ખાતો, દૂધ નથી પીતો, સાધુને તો દૂધ પીવાય જ નહીં. અને એટલું મોઢે તો બોલે તો યોગી બાપા પોતે ઉકાળો લે નહીં. પછી મમરા થોડા ખાઈને ઉભા થઈ ગયા. પણ મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ કહે છે કે આપણે અંદર જોઈએ ને તો એ દૂધ પીતા હોય ગ્લાસ ભરી ભરીને પાછા, પણ બહાર એવું કે હું સાધુ દૂધ પીવાય ને હું દૂધ પીતો નથી. એટલે જયારે નજીકમાં રહી ને ત્યારે આ બધું ભોપાળું છતું થાય. પણ શ્રીજી મહારાજ કહે છે કે જે બુદ્ધિમાન હોય અમારી સાથે રહેશે. પ્રથમનું 73મું વચનામૃત છે અને કાર્યાણીનું 6ઠું વચનામૃત મહારાજ કહે છે, જો મહારાજ શું કહે છે, પ્રથમના 73મા વચનામૃતમાં મહારાજ એ વાત કરે છે કે જે બુદ્ધિમાન હોય અને રાત દાડો અમારા ભેગા રહેતા હોય એને તો ખબર પડી જ જાય.
જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ છે, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે, તે કોઈમાં મહારાજને હેત નથી. અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે. અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે, તે તો કેવળ જીવના કલ્યાણ અર્થે દયા કરીને કરે છે. તો મહારાજ આ વાત કરે કે ભેગા રહેતા હોય. હવે એ બધાને ખબર છે મહારાજ આકાશ જેવા નિર્લેપ છે. કારણ છઠ્ઠામાં વાત મહારાજ નામ બોલીને બોલ્યા છે કે અમારા સ્વભાવનો તો મૂળજી બ્રહ્મચર્યનો સોમલો ખાતર એ કેટલાક વર્ષે અમારે ભેગા જ રહ્યા છે. અને જાણે છે કે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાતે હેત નથી. અને મહારાજ તો આકાશ શાખા નિર્લેપ છે. એટલે જે ભેગા રહેનારા પણ ખબર છે કે મહારાજનો કોઈ પ્રકારનો દંભ નથી. અને ચોથી બાબત એ છે કે જેના સંબંધમાં રહેવાથી સંતો હરિભક્તો જો નિર્દંભ થઈ જતા હોય એનામાં દંભ ન હોય. મહારાજે પ્રથમના 23માં વચનામૃતમાં સુખદેવજીની વાત કરી. સુખદેવજીએ કહ્યું કે જેના ભજનથી મારામાં કોઈ દોષો ન હોય, જેનું ભજન કરવાથી મારા સ્વભાવ દોષો વિકારો ટળી ગયા હોય, એવા ભગવાનમાં તો ક્યાંથી દોષો હોય. તો શ્રીજી મહારાજના સંબંધમાં આવનારા સંતો હરિભક્તો પણ કેટલા નિખાલાસ છે, કેટલા નિષ્કપટ છે, કેટલા નિર્દંભ છે. મહારાજે જયારે વાત કરી કે ઈર્ષા ન કરવી, તો પ્રથમના ચોથા વચનમાં તરત આનંદ સ્વામી કહે છે મહારાજ ઈર્ષા તો આવે છે. સભામાં બોલવું, હવે એ કેટલા મોટા સંત હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને મધ્યના 27માં વચનામૃતમાં પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમને ક્રોધ આવે? તો મુક્તાનંદ સ્વામી કેવા હતા? એમણે પોતે વાત કરી કે ક્રોધથી ધગધગતો હોય, લાલચોળ થઈને આવેલો હોય, પણ મારા દર્શન કરે તો એનો ક્રોધ શાંત થઈ જાય. આવા મુક્તાનંદ સ્વામીને મહારાજ મધ્યના 27માં વચનામૃતમાં પૂછે છે કે તમને ક્રોધ આવે? મુક્તાનંદ સ્વામી સ્વીકાર કરે છે કે મારે લગેરે ક્રોધ તો આવે છે પણ જાદુ ટકતો નથી, પણ આવે છે તો ખરો. શીજમાં 3 જણાને પ્રશ્ન પૂછે છે, બ્રહ્માનંદ સ્વામી, સુખમણી સ્વામી અને સુરા ખાચર. અંત્યના 28માં વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે તમારામાં કયો એવો દોષ છે કે જેને કારણે તમે પાછા પડી જાઓ? ત્રણેય મોટા હતા, સુખમણી સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર. અને ત્રણે કહે છે મહારાજ માનરૂપ દોષ એવો છે કે કોઈક અમારું અપમાન કરે તો મન પાછું પડી જવાય. તો વચનામૃતનો જો અભ્યાસ કરે તો આપણે ખ્યાલ આવે છે કે આ પરમહંસો સ્વીકાર કરે છે. પ્રથમના 62માં વચનામૃતમાં નિરૂપાનંદ સ્વામી કહે છે મહારાજ આ માન ઈર્ષા કેમ રહી જાય છે? બીજા વિકારો ટળી ગયા પણ માન ઈર્ષા કેમ રહે છે? 55ના 3જા વચનમાં મુનિભાવે પ્રશ્ન પૂછ્યો મહારાજ આ માન ઈર્ષા કેમ રહી જાય છે? વાસના ટાળવા, ક્રોધ કેવી રીતે ટળે, કામ કેવી રીતે ટળે, બહુ ખુલ્લા દિલથી પરમહંસો સ્વીકાર કર્યો છે. અને મહારાજે જે ઠપકો આપ્યો હોય એ ઠપકાની નોંધ પણ વચનામૃતમાં કરી છે. તો પરમહંસો જયારે નિર્દંભ હોય, હરિભક્તો નિર્દંભ હોય, તો પછી મહારાજમાં તો દંભ હોય નહીં, એ હકીકત છે. તો શ્રીજી મહારાજ અહીં કહે છે કે હું દંભે કરીને વાત કરતો નથી. આવું જ આખી ગુણાતીત પરંપરામાં આપણે 3 રીતે જોઈશું. એક તો શ્રીજી મહારાજમાં ખામી નથી, ગુણાતીત ગુરુમાં ખામી નથી, અને આપણામાં ખામી હોવી જોઈએ નહીં. બસ મહારાજ આપણને કઈ ભૂમિકામાં લઈ જવા માંગે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે મહારાજે જે પોતાના વર્તનની વાતો વચનામૃતમાં કરી છે એ તો એક સાધકનો, મુક્તનો આદર્શ છે. મારે આવા થવાનું છે. બાકી મહારાજ તો કેટલા માયાથી પર છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે નિર્ધમ પુરુષ છે, ગુણાતીત ગુરુઓ પણ. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજે ક્યારે દંભ કર્યો હોય આપણે જરાય લાગતું નથી. યોગી બાપા ધામમાં ગયા પછી હજુ ઘણા બધાને પ્રમુખ સ્વામીમાં સેટિંગ થતું નહોતું. કારણ કે યોગી બાપા જે હેત કરે, મારા ગળાના આમ આડા હુઈ જશું, જમવું પડશે,
હવે 3 વાગે ઉઠીને યુવકો માટે નાસ્તો કરી દે, પથારી કરી દે, ગરમ પાણી કરી દે, સ્નાન કરાવે. અને આવું બધું પ્રમુખ સ્વામીમાં દેખાય નહીં. એટલે શરૂઆતમાં યોગી બાપા ધામમાં ગયા પછી બહુ ભલભલાના પ્રશ્નો હતા. યોગી બાબા ધબ્બા મારે, જે પ્રેમ હેત બતાવે, એવું લાગતું હતું કે હવે યોગી બાબા ગયા પછી ખેલ ખલાસ. પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે દંભ કર્યો નથી. ચાલો યોગી બાપાને જેમ હું ભેટું, યોગી બાપાને જેમ 4:30 જાગી જાઉં, યોગી બાપાને જેમ જાડા કપડાં પહેરું, યોગી બાપાને જેમ બધાને કહું મારા ગળાના હમ તમારે જમીને જ જવું પડશે. એક પણ વખત ક્યારે યોગી બાપાની કોપી નકલ નથી કરી પ્રમુખ સ્વામી મહારાજ. લંડનના મૂળ પર આફ્રિકાના ઠેસા સાહેબ આવતા તો યોગી બાપા ઉભા થઈને ભેટે. તો યોગી બાબા ધામમાં ગયા પછી આવેલા તો પ્રમુખ સ્વામી મહારાજે સેવકોએ કહ્યું કે યોગી બાપા છે ને ભટ્ટેશ્વર સાહેબને દર વખતે ભેટતા તમે પણ ભેટો એમ. તો પ્રમુખ સ્વામી કે મારું એ અંગ નહીં, એ અંગ યોગી બાપાનું અંગ છે. 1982માં જયારે ગોંડલની અંદર અક્ષરદ્વારનું ઉદઘાટન થયેલું એ વખતે યજ્ઞ થયેલો, યજ્ઞમાં આશીર્વાદ આપતા સ્વામી પોતે જ વાત કરેલી કે બધા એમ કે તમે યોગી બાપાને જેમ ધબ્બા મારો. સ્વામી કે ધબ્બા મારવાની યોગી બાપાની રીત હતી, આપણી રીત નહોતી, અમને એ ધબ્બા મારતા ન આવડે. તો કેટલા નિખાલસ ભાવે આ ગુણાતીત પુરુષો વર્તે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી મહંત સ્વામી મહારાજે ક્યારે લેશ માત્ર જરા પણ પ્રમુખ સ્વામી મહારાજની કોપી કરી નથી, પ્રમુખ સ્વામી મહારાજની નકલ કરી નથી, પ્રમુખ સ્વામી મહારાજ જેવા થવાનો ક્યારે એને પ્રયાસ નથી કર્યો. એ જેવા છે જેવા અંદર એવા બહાર. તો આ ગુણાતીત ગુરુમાં પણ આપણને લેશ માત્ર દંભ દેખાતો નથી. 1988માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા તો બધા સંતો હતા ને એમાં અમુક સંતો ચાકડી પહેરીને પણ ગયેલા. તો સ્વામી સાથે એક ફોટો પડાવવાનો એક કાર્યક્રમ રાખેલો. એટલે સંતો એક સંત બાપા પાસે બેસે અને સંતોને કાયમી સ્મૃતિ અને હરિભક્તોની સ્મૃતિ એટલા માટે ફોટો પડાવવાના હતા. તો બાપાને કહે સ્વામી તમે ચાકડી પહેરો, ચાકડી પહેરીને ફોટો પડાવો. સ્વામી કે આપણે જિંદગીમાં ચાકડી પહેરીને ખોટા દંભ કરવાના. તો કોકને બતાવવા માટે જરાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અટલાદરા હતા, રોજ હરિભક્તોને સવારથી સાંજ સુધી મળવાનું, આવે એટલે ધબ્બા મારવાના. એટલે એક સંતે કે સ્વામી એક બાજુમાં છે ને એક આર્ટિફિશિયલ હાથ બનાવી દેવાનો, એટલે આમ ધબ્બે મારે રાખે. એમ ગાતરી હોય એટલે ખબર ન પડે તમારો સાચો હાથ છે ને દુખે નહીં. તમે કારણ કે બાપાની જયારે જન્મજયંતિ હોય ને 40-50 હરિભક્તોને આમ માથે હાથ લોકોને હાર લઈને પાછો સામે પહેરાવાનો. આપણે જયારે પ્રેક્ટિકલ વખત આમ કરું તો ખબર પડે. 10,000 હરિભક્તો સ્વામીને મળે, 10,000 વખત આમ કરવું, એમાં જે 100-200 હાર પહેરાવते એ આમ બાપાને જન્મજયંતિ પહેલા બહુ લાંબુ બધું કાર્યક્રમ ચાલતો બધો. તો સ્વામીની કે સ્વામી એક બાજુમાં એક આર્ટિફિશિયલ હાથ રાખી દો તો આમાં આશીર્વાદ આપે રાખે. સ્વામી કે આપણે દંભ ફાવે નહીં. ગુણાતીત ગુરુમાં આપણને ક્યારે દંભ દેખાતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ જયારે આશીર્વાદ આપતા હોય, ઘણી વખત સ્વામીની જન્મજયંતિ હોય, 2 લાખ માણસો બેઠા હોય, દુનિયાના દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ થતું હોય, પણ સ્વામીની જાહેરાત થાય ત્યાં સુધી સ્વામી તો પત્ર લખતા હોય અને સ્વામીને બોલે એટલે સીધા બોલવા માંડે. તો આટલી બધી પબ્લિક હોય, દુનિયાના દેશો સાંભળવાના હોય, તો તૈયારી કરી ન આવે કે જેથી કરીને એકાદો વાક્ય આગુ પાછું બોલાય નહીં. ઘણી વખત સ્વામી આ રાજકીય નેતાઓને મળે, અડવાણી સાહેબ, વાજપેયી સાહેબ, એ તો હિન્દીના માસ્ટર કહેવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એવું હિન્દી બોલે ને એને એવો સંકોચ ન થાય કે ખોટું બતાવવાનો પણ એવું નહીં કે ચાલો આપણે અદભુત સારા વાક્યો હિન્દીના વ્યાકરણ શુદ્ધિ હોય અને વ્યવસ્થિત આપણે આમ પ્રભાવ પાડી દઈએ, એવું આપણને ક્યારે પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજમાં આપણને દેખાતું નથી. એટલે આવા ગુણાતીત ગુરુઓમાં દંભ નથી. એક તો મહારાજમાં નથી અને ગુણાતીત ગુરુઓમાં નથી. હવે આપણે શું કરવાનું? ખાલી એટલું કહ્યું ભાઈ અમારા ગુરુ અબજોપતિ ને આપણે ભિખારી થોડું ચાલે. આમાં ગુરુમાં જરા દંભ નથી, એમાં જયારે માન નથી, એમાં મોટપ નથી. તો આપણે ભલે અત્યારે જીવ દશામાં છીએ, આપણામાં હોય સ્વભાવ દોષો વાસના, આપણામાં દંભ હોય, પંચ વિષયની આસક્તિ હોય, એટલે આપણે ખોટું બોલીએ, ખોટું કરીએ.
પણ ભગવાન અને સંત પાસે દંભ નકામો, કારણ કે તો અંદરનું જાણે છે બધું. તન કી જાને મન કી જાને જાને ચિત્ત કે ચોરી, इसके आगे क्या छिपावे जिसके हाथ में દોરી. જે બધું જ આપણું જાણતા હોય એની પાસે દંભ રાખીને આપણે શું કરવાનું? કારણ કે જેને રાજી કરવા માટે તપ કરીએ છીએ એ દંભે કરીને તપ કરો, એ તો દિવસે તપ કરે રાત્રે ખાઈ લે, રૂમમાં જઈને ખાઈ લે. ઓમ કે ભાઈ નિર્જળા ઉપવાસ કરું છું, અંદર જઈને 2 લોટા દૂધ પી લે. તો બધું મંદિરમાં આપણે દંભ બતાવીને પછી ઘેરે જે કરતા હોય કરીએ એ ખોટું છે. મહારાજ ના પાડે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ થોડા હોય, પણ બીજા આગળ વધુ બતાવે એ મહારાજ કે અમને નથી ગમતું. અંત્યના 30મા વચનામૃતમાં પણ મહારાજે એક વાત કરી છે. આપણે જો એ વાંચીએ, અંત્યનું 30મું વચનામૃત છે, તો આપણે કેવી રીતે ભક્તિ કરવાની છે ને કેવી રીતે ભક્તિ નથી કરવાની. તો શ્રીજી મહારાજ અંત્યના 30મું વચનામૃત ખોલો, પણ હવે મૂળ શું તમારો પ્રશ્ન એ થાય કે તમને પેજ ક્યાં બતાવવું એમ, અને શોધવામાં તમને વાર લાગે. તો મહારાજ એવું કહે છે, અને એવો જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંથ વિશેના ભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરીને કરે તે અમને ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે, જે એને શાબાશ છે જે આવી રીતે વર્તે છે. એટલે જો દંભ સહિત ભક્તિ કરીએ, દંભ કરીને તપ કરીએ, સેવા કરીએ, અંદરમાં ભાવ નો ઉપરથી બતાવીએ, તો મહારાજ કહે છે અમે રાજી નથી થતા. તો જેને રાજી કરવાના છે તો આપણું બધું જ જાણે. મહારાજે લોહીના 14મા વચનામૃતમાં કહે છે કે અમને સુવાણ કોની યારે થાય છે? એમાં સ્વભાવ દોષોમાં એક દંભ પણ છે, કે જે દંભ અને કપટ રહિત હોય એની સાથે અમને બને છે. તો શ્રીજી મહારાજને આ દંભ ગમતો નથી. હવે પ્રશ્ન એવો થાય છે કે આપણે તિલક ચાંદલો કરીએ, કંઠી પહેરીએ, મંદિરમાં જઈએ, આરતી ઉતારીએ, અને અંદરના સ્વભાવ દોષો ટાળ્યા નથી. તો ઘણા લોકો શું કહે છે, બહારના લોકો, કે તિલક ચાંદલો કર્યો દંભ છે. એ ભક્તિ અંદરથી કરવાની હોય, કોઈ બતાવવાની ન હોય. હવે પ્રમાણિક સાધના એ દંભ નથી, એટલું યાદ રાખવું. તિલક ચાંદલો કરી એનો અર્થ એવો નથી કે આપણે પર્વતભાઈ ગોરધનભાઈ જેવા, દાદા ખાચર જેવા, લાડુબા જીવબા જેવા, અથવા તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે મહંત સ્વામી જેવા થઈ ગયા. આ એક પ્રોસેસ છે. જેમ હોસ્પિટલમાં જાઓ, કોઈ સાજા થઈને નથી જતો. તો દવા લેવી દંભ છે? રોગ ટાળ્યો નથી, પણ રોગ ટાળવા માટે તો દવા છે. એમાં તિલક ચાંદલો એક દવા, કંઠી એક દવા છે, મંદિરમાં જવું એક દવા છે, ભક્તિ કરવી એક દવા છે. તમે એમ કહો કે ભાઈ તમે રોગ ટાળીને જ હોસ્પિટલમાં આવો, તો હોસ્પિટલ જવાની જરૂર શું? રોગ ટાળીને હોસ્પિટલમાં આવો તો જરૂર શું? તો કામ, ક્રોધાદિક સ્વભાવ દોષો, વાસના ટાળીને જ તમે મંદિરમાં આવો, પછી ભક્તિ કરો. એટલે ભક્તિ કરવાથી જ આ દોષો ટળે. સંત સમાગમ કરવાથી જ આ બધું ટળે એવું છે. એટલે જે બહારના લોકો એવું કહે છે કે આ તો દંભ છે, અંદર કપડા પહેરે દંભ છે ને અંદર તો જુદા છીએ આપણે, એ દંભ નથી. આ એક સાધના. હા, આપણે એકાંતિક ન હોય ને આપણે પોતાને એકાંતિક માનતા હોય તો દંભ છે. આપણે બ્રહ્મરૂપ ન હોઈએ ને હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, હા હું બ્રહ્મરૂપ છે માનવાનું તો છે જ, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. તો આપણે માની બેસીએ કે હું બ્રહ્મરૂપ થઈ ગયો, અમારે કશું કરવાનું બાકી નથી, એકાંતિક થઈ ગયો, ગુણાતીત થઈ ગયો, તો એ દંભ છે. આપણે એવું કોઈ કહેતા નથી. આ મોટેરા સદગુરુ સંતો કહે છે ને 90%, 98%, 99% કામ બાકી છે. ડોક્ટર સાહેબ કેટલું કે હજુ તો પાશેરામ પહેલી પૂર્ણ છે, બહુ બધું બાકી છે. એટલે આપણે પ્રામાણિક સાધના કરતા હોઈએ, ભલે આપણો ક્રોધ હોય, માન હોય, ઈર્ષા હોય, કામ હોય, દોષ હોય, વાસના હોય, એટલે પછી કથા કરવી થોડું ચાલે. બહુ વર્ષો પહેલા સ્વામીને પૂછેલું કે સ્વામી અમારામાં દોષો, સ્વભાવ, વાસના હોય તો અમારે કથા વાર્તા કેવી રીતે કરવી? આપણામાં ટળેલું ન હોય તો એમ જેમ આપણે બધા હરિભક્તો, કાર્યકર્તા, ભાઈ કથા પ્રવચન કરતા હોય, તો કથા કરવાનો અધિકાર તો ફક્ત ગુણાતીત સત્પુરુષને એકને જ આવે, બીજા મોટેરા સદગુરુ સંતો હોય. છતાં હજારો હરિભક્તો, સંતો કથા કરે છે. તો સ્વામીને પ્રશ્ન એ પૂછેલો
કે સ્વામી અમારામાં દોષો વાસના સ્વભાવ હોય તો અમે કેવી રીતે કથા વાર્તા કરવી? તો સ્વામી કે તમે તો કથા ક્યારે કરશો? દોષો ટળી ગયા પછી? પણ દોષો ટાળવાની તો દવા છે કથા વાર્તા કરવી અને સાંભળવી. પછી સ્વામી કે તમારે તમારી વાત ક્યાં કરવાની છે કે હું નિષ્કામી છું, હું નિર્લોભી છું, હું નિસ્વાદી છું, હું નિર્માની છું? તમારે તો યોગી બાપાની વાત કરવાની છે, શાસ્ત્રીમાં વાત કરવાની છે, મહારાજની વાત કરવાની છે. મહારાજ તો નિર્દોષ છે ને, યોગી બાપા શાસ્ત્રીમાં તો નિર્દોષ છે ને, એની વાત કરવાની છે. એની વાત કરશો તો આપણે નિર્દોષ થઈશું. એટલે ઘણું વખત આપણામાં સ્વભાવ દોષો એ આંતરિક વસ્તુ છે. હા, બીડી તમાકુ જે સ્થૂળ વસ્તુ તો છૂટી જવી જોઈએ, અથવા એનો છોડવાનો પ્રયાસ હોવો જોઈએ. પણ આ ચશ્મા તો બાર બાજુ મૂકી દે, એ જો બાજુ મૂકી દીધા. તો કામ બાજુ મુકાતો નથી, સ્વભાવ બાજુ મુકાતો નથી. એ કઈ એક દિવસનો કાર્યક્રમ નથી, વન ડે ક્રિકેટ મેચ જેવું નથી. પણ મારે એટલું જ કેવું છે કે પ્રામાણિક સાધના એ દંભ નથી. એટલે કદાચ ભલે આમ આપણા તિલક ચાંદલો કરી એટલે ભક્ત થઈ નથી ગયા, પણ ભક્ત થવાની એક પ્રોસેસ છે. આપણે મંદિરમાં જઈએ એટલે કે બધા લોકો કહે છે ને કે આ ટીલવા બધા બહુ નકામા છે, ખોટું બહુ કરે. તો તમે ક્યાં સાચું કરો છો ભાઈ? તો બધા આ વન ડે ક્રિકેટ મેચ જેવું નથી. આજે સ્કૂલમાં ગયો એટલે ગઈકાલે આવતીકાલે કઈ ડોક્ટર ન થઈ જાય. ડોક્ટર થતા 20-25 વર્ષ લાગે છે, એન્જિનિયર થતા એટલા વર્ષો લાગે છે. તો ભક્ત પણ આવું બ્રાહ્મી સ્થિતિ થઈ વાર લાગે, ત્યાં સુધીના પ્રોસેસ છે. પણ મૂળ વાત આપણે એટલી અહીં કરીએ કે શ્રીજી મહારાજ કહે છે કે હું દંભે કરીને વાત કરતો નથી. હવે મહારાજ આગળ એક વાત કરી કે માને કરીને તથા મોટો વધારો સારું વાત નથી કરવી. તો અહીંયા આપણે એક વાત કરીએ. આપણે 1 કલાક પછી 2 મિનિટ 1 મિનિટ આપણે ખાલી મંત્ર બોલી લઈએ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મી. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મી. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મી. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મી. આ થોડું રિફ્રેશમેન્ટ. હવે મહારાજ આગળની વાત કરે છે. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. મહારાજ આવું બધું શા માટે કહે છે? એટલા માટે કહે છે કે જો વક્તામાં આપણને કોઈ દોષ દેખાય અથવા હોય એવું આપણે માનીએ અથવા સાંભળીએ, પછી એની કથા વાર્તા આપણે સાંભળીશું જ નહીં. આપણા પરા વિસ્તારમાં, આપણા સેન્ટરમાં કોઈક હરિભક્તિની કોઈ ખામી આપણને ખબર હોય, અથવા કોઈકે આપણને કીધું હોય, અને પછી એ વ્યક્તિ જયારે કથા વાર્તા કરે ને આપણે હા યોગી બાપાની આજ્ઞા છે, પ્રમુખ મહારાજની આજ્ઞા છે, આપણે અઠવાડિક સભામાં જઈએ, પરા વિસ્તારની સભામાં જઈએ, સમય ઉત્સવમાં એ વ્યક્તિનું પ્રવચન પણ સાંભળીએ, પણ આપણું મન એકાગ્ર રહે જ નહીં. આપણે સાંભળીએ જ નહીં કે બોલે અમે ક્યાં કઈ ઠેકાણું. એટલે હવે મહારાજને તો એક જ વાત કરવી છે છેલ્લે. તો અત્યારે મહારાજ કહે છે કે તમે મને ભલે ભગવાન નો માનો, સર્વોપરી ભગવાન નો માનો, પ્લીઝ એટલું તો માનો કે મારામાં કોઈ દોષો નથી, મારા માન નથી, મોટપ નથી, દંભ નથી. તો એક સાચા બોલા છે. આપણે જયારે પ્રાપ્તિના વિચારનું સત્ર ચાલેલું એમાં આપણને 3 વાત હતી. પેલો વિચાર એ કરવાનો કે શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુઓ સાચા બોલા. તો સાચા બોલે ક્યારે? એના વર્તનને આધારે આપણે એના પ્રસંગોના આધારે ખબર પડે કે સાચા બોલા છે. અને સાચા બોલા છે એને જે વાત કરી છે એ વાત સાચી છે. અને એ વાત સાચી હોય તો આપણને એવા સર્વોપરી ભગવાન, સર્વોપરી ગુરુ મળ્યા છે, એની પ્રાપ્તિનો આનંદ માણવાનો. એ 3 સ્ટેપ હતું. તો મહારાજ પેલા સ્ટેપ ઉપર જઈ રહ્યા છે કે તમે પેલા મને સાચા બોલો માનો. કે માણસ ખોટું ક્યારે બોલે, દંભ ક્યારે કરે? એને માન જોઈતું હોય, એને મોટપ જોઈતી હોય, સારા દેખાવું હોય તો. મારે તો માન જોઈતું જ નથી, મારે કોઈ અપેક્ષા જ નથી માનની. તો મોટા ભાગે જેટલા કોઈ આધ્યાત્મિક સાધનો કે લૌકિક કોઈ પણ સમાજ સેવા, કોઈ પણ દેશનું, રાષ્ટ્રનું કે ગામનું કે સમાજનું, પોતાની જ્ઞાતિનું અથવા આધ્યાત્મિક સાધનો કોઈ કરતા હોય તો એનું કોઈ મોટિવેટિંગ ફોર્સ હોય ને,
તો એ માન છે.